ડીસાના ગાંધી ચોક વિસ્તારમાં ચોરીની ઘટના, ચોરી કરતા શખ્સના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। વેપારીઓ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। 2 દિવસ પહેલા ચોરી થતા ગાંધી ચોક વેપારીઓ દક્ષિણ પોલીસમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં ફરી એકવાર ચોરીની ઘટના બનતા વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। યોગ્ય કાર્યવાહી નહીં થાય તો વેપારીઓ જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળી રજૂઆત કરશે। બ્યુરો રિપોર્ટ દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા। શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી।